બુલેટિનની શરૂઆત કરી છે ઐતિહાસિક ડિમોલિશનની કાર્યવાહીથી। દેવભૂમિ દ્વારકામાં થયેલી બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ટ મળ્યું છે। દ્વારકાના 7 જેટલા ટાપુઓને સંપૂર્ણપણે ગેરકાયદે દબાણોથી મુક્ત કરવામાં આવ્યા। જી હા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। 7 ટાપુ પરથી કુલ 36 જેટલા ગેરકાયદે દબાણો ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। દબાણ દૂર થયા બાદ ખીલી ઉઠેલા સુંદર ટાપુઓના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો પોસ્ટ કર્યા છે। મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં કુલ 21 જેટલા નિર્જન ટાપુઓ આવેલા છે, જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયેલો છે। આ ટાપુઓ દેશની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે। જો કે 21 ટાપુઓ પૈકીના 7 ટાપુ એટલે કે ખારા, મીઠા, ચૂસણા, આશાબા, ધબધબો, સામિયાણી અને ભૈદર પર ગેરકાયદે દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું, જેને હાલ દૂર કરી દેવામાં આવ્યું છે। હાલ તો આ ટાપુઓ પર કોણે અને કેવી રીતે દબાણ ઊભું કરી દીધું તેને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આ ઐતિહાસિક કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી છે। અમારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, જે 21 જેટલા ટાપુઓ હતા જેના ઉપર ગેરકાયદે દબાણ હતું અને આ બધું જ દબાણ દૂર કરવામાં આવ્યું છે। માનસી, સૌરાષ્ટ્રનો સાગરકાંઠો જેને કહી શકાય દરિયાઈની દ્રષ્ટિએ સૌથી વધુ જે ટાપુઓ છે દ્વારકા અને જામનગર આસપાસ હતા અને એવામાં દેવભૂમિ દ્વારકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશથી જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જે કાર્યવાહી થઈ અને ખાસ કરીને ગેરકાયદેસર આ જે ટાપુ હતા એ દરિયાઈના જે ઇનપુટ હતા કે અહીંયા ગેરકાયદેસર ધાર્મિક સ્થાન હોય કે અન્ય દબાણો કરી અને છેલ્લા કેટલાય સમયથી કેટલીક અપ્રવૃત્તિઓ પણ જે કઈ પ્રવૃત્તિઓ જે દેશને માટે પણ ખતરનાક હોય એવી પ્રવૃત્તિના ઇનપુટ પણ આવ્યા હતા અને ડ્રગ્સ સહિતમાં લેન્ડિંગ હતું। અને એ પહેલી જ વાર ઇતિહાસ એટલે રચાયો છે કે દાદાનું બુલડોઝર આ દ્વારકાના 7 ટાપુમાં ફરતા આ ટાપુ અત્યારે જે ટાપુ કહી શકાય એમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો થયો છે। પછી એ ધાર્મિક સ્થાન હોય કે અન્ય મકાનો હોય આ તમામ સફાયો થયો છે અને અત્યારે નિર્જન ટાપુ જે કહેવાય એ નિર્જન ટાપુને વિશેષ રીતે સુરક્ષિત દરિયાઈની સુરક્ષામાં મહત્વનું હતું અને એને કારણે આ કાર્યવાહી થઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે આ ટ્વીટ કર્યું છે અને આ 7 ટાપુનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું છે ને ઇતિહાસ રચાયો છે। બહુ મહત્વની વાત એ છે કે દ્વારકાના આ ટાપુમાં પ્રવેશબંધી હતી, તેમ છતાં કેટલાક ધાર્મિક સ્થાનો અને કેટલીક જેને કહી શકાય કે મકાનો સહિતના જે દબાણો હતા એ ગેરકાયદેસર હતા અને એ ઇનપુટને આધારે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર તમામની કાર્યવાહી છેલ્લા 7 દિવસ સુધી ચાલી અને આખરે પૂર્ણ થયું છે અને 7 ટાપુમાં ગેરકાયદેસર દબાણનો સફાયો થયો છે। જી માનસી। જી ધર્મેશ, બિલકુલ એટલે આ ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કહેવામાં આવે। ધર્મેશ, આપ જોડાયેલા રહેજો। અમારી સાથે નિકુંજ જાની પણ જોડાઈ ગયા છે। નિકુંજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશની સાથે આજે તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે। હવે સુરક્ષાને લઈને આ કેટલી મોટી ઉપલબ્ધિ કહી શકાય? પાછલા અઠવાડિયા દરમિયાન ગૃહ વિભાગના નેજા હેઠળ આ તમામ જે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકાના ખાસ પાસે આવેલા જે મહત્વના ટાપુઓ છે તેના પર ગેરકાયદેસર રીતે એન્ક્રોચમેન્ટ થયેલું હતું, ધાર્મિક દબાણો હતા અને તેને દૂર કરવામાં આવ્યા છે। દ્વારકા પાસેના મહત્વપૂર્ણ 7 જેટલા ટાપુઓ છે જ્યાં 36 જેટલા નાના મોટા દબાણો જે છે તે કરી લેવામાં આવ્યા હતા અને ખાસ કરી દરિયાઈ સુરક્ષા અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે પણ આ તમામ ટાપુઓ જે છે તે ખૂબ જ મહત્વના છે। નો મેન લેન્ડ તરીકે પણ આ ટાપુઓને ઓળખવામાં આવે છે, એટલે કે ત્યાં કોઈ માનવીય ચહલ પહલની ગતિવિધિ જે છે તે સામાન્ય રીતે જોવા નથી મળતી અને આ ટાપુઓ પર આ પ્રકારના ધાર્મિક દબાણો થઈ જવાના કારણે ત્યાં લોકોની અવરજવર ખૂબ વધી હતી અને કહેવામાં આવ્યું છે કે નેશનલ સિક્યોરિટી માટે પણ આ ટાપુઓ જે છે તે એક પડકાર સાથે જ એનડીપીએસના લેન્ડિંગ પોઈન્ટ તરીકે પણ તેનો ઉપયોગ થાય તે પ્રકારના પણ આઈબી ઇનપુટ્સ હતા અને તેના આધારે આ દબાણો પર બુલડોઝર જે છે તે ફેરવવામાં આવ્યું છે અને 7 જેટલા ટાપુઓ પરથી 36 જેટલા દબાણો જે છે તેને દૂર કરાયા છે। જી નિકુંજ, આભાર આપનો। એટલે આ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે અને દબાણો દૂર થતા હવે સુરક્ષાને લઈને સૌથી મોટી ઉપલબ્ધિ કહી શકાય, કારણ કે તમામ જે ગેરકાયદે પ્રવૃત્તિઓ છે તે આ ટાપુઓ પરથી થતી હતી, કારણ કે આ ટાપુ પર માનવ અવરજવર ખૂબ જ ઓછી હતી અને એટલા જ માટે
જે ડ્રગ્સની ઘૂસણખોરી કહો કે હથિયારની આપ લે કહો કે પછી જે અસામાજિક પ્રવૃત્તિઓ હોય અથવા તો કહી શકાય કે જે આતંકી પ્રવૃત્તિઓ હોય એ તમામ પ્રવૃત્તિઓ આ ટાપુ પરથી થતી હોય તેવી પણ શક્યતાઓ હતી, જેના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી। બંને દ્રશ્યો આપને સ્ક્રીન ઉપર દેખાડી રહ્યા છે। પહેલા તો આ દ્રશ્યો જુઓ જ્યાં ગેરકાયદે દબાણો હતા, ધાર્મિક દબાણો પણ કરી લેવામાં આવ્યા હતા, અને બીજી તરફ હવેના દ્રશ્યો જ્યારે તમામ ગેરકાયદે દબાણો દૂર કરીને આ તમામ ટાપુઓ ખુલ્લા કરવામાં આવ્યા, જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી, દરિયાઈ જીવસૃષ્ટિને પણ નુકસાન પહોંચતું હતું પહેલા।